આણંદ જિલ્લાના ઓડ શહેરમાં મતદાન જાગૃતિ અભિયાન આણંદના ઓડ શહેરમાં તારીખ 6/3/2024ના દિવસે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં શાળાના બાળકો, શિક્ષણ સ્ટાફગણ, ઓડ નગરપાલિકા સ્ટાફગણ સૌ જોડાયા હતા। ઓડના વિવિધ વિસ્તારમાં રેલી ફેરવવામાં આવી હતી। मतदान ने लगता बेनरो तथा सूत्रोच्चार करी बाळकोए प्रजाजनोने अवश्य मतदान करवुं जोईए तेवुं सूचन करवामां आव्युं हतुं। चूंटणी आववानी होय त्यारे एनी तारीख समय नक्की थई जाय छे अने ए दिवसे आप તમારા અનુકૂળ સમયમાં તમને ગમતા વ્યક્તિ કે પક્ષને જીતાડવા મત આપી શકો એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે। બેલેટ પેપર કે મશીન દ્વારા હમણાં ચૂંટણીઓ થાય છે અને તમે સરળતાથી તમારા નેતાને મત આપી શકો છો। તમારો મત ખૂબ કિંમતી છે। એનું મૂલ્ય લોકશાહીમાં હંમેશા ઊંચું રહ્યું છે। છતાં પણ આપણા દેશમાં 100% મતદાન થતું નથી। એ અયોગ્ય બાબત કેમ કે ઘણા લોકો ચૂંટણીમાં રસ લેતા નથી અને પોતાના મતને કિંમતી સમજતા નથી। ઘણા લોકો પક્ષ વિપક્ષની માથાકૂટમાં મત આપતા નથી। ઘણાને એમ છે કે હું મત નહીં આપું તો એમાં શું થઈ જવાનું છે, તો વળી ઘણા સમયનું બહાનું કાઢે છે કે સમય જ નથી વોટ આપવાનો। તો વળી ઘણા એવું વિચારે છે કે અમારે લાયક એક પણ ઉમેદવાર નથી તો કોઈને વોટ આપવાનો જ નથી। તો ઘણાને ફરિયાદ હોય કે અમને કોઈ કહેવા આવ્યું નથી, જો અમે શું કામ વોટ આપીએ। તો આપણા ઘણા પાસે 18 વર્ષ થઈ ગયા હોય તો પણ ચૂંટણી કાર્ડ હોતું નથી, જેના કારણે તે વોટ આપી શકતા નથી। આવા ઘણા બધા કારણો છે જેના લીધે મતદાન 100% થતું નથી અને જેના કારણે યોગ્ય વિકાસ થતો નથી। માટે મત એ ફરજ અને હક્કના ભાગરૂપે અવશ્ય મતદાન કરવું જોઈએ।